પરિક્રમામાં માર્ગમાં આવતો આ અર્ધ વચ્ચેનો પડાવ, પાછળ જ્યાં વિસ્ટા ડોમ તમે જોઈ રહ્યા છો, સરસ મજાનો મોટો ડોમ છે. અહીંયા સારી એવી સુવિધા છે. નીચે જોઈ રહ્યા છે અહીંયા કાર્પેટ, અને બે સાઈડમાં અહીંયા નાના એવા ટેન્ટ છે. અને અહીંયા ડોમની નીચે અહીંયા બેસવાની એવી સારી એવી વ્યવસ્થા છે. તો જેને થાક લાગ્યો હોય અહીંયા બેસી અને થોડો આરામ કરી શકે છે. આરામ કરી અને પછી આગળ વધી શકે છે. નર્મદે હર. સુપ્રભાતમ મિત્રો. નર્મદા પરિક્રમા જે છે એ પરિક્રમા આપણે અત્યારે કરી રહ્યા છીએ. એ 18 કિલોમીટરની પરિક્રમા છે. અને એમાં 2-3 કિલોમીટર વધી જાય છે, કેમ કે નદીના કિનારે કિનારે બધો રસ્તો ના હોય, થોડુંક આગળ પાછળ પણ જવું પડે. એટલે ટોટલ 21 કિલોમીટર થઈ જાય છે. અને આ પરિક્રમા કરવામાં એટલો અનહદ અને અનેરો આનંદ આવે છે કે એનું આમ શબ્દોમાં એનું વર્ણન ના થઈ શકે. તો આ પરિક્રમાનો ખરેખર લાભ લેવો જોઈએ. જે ચૈત્ર માસમાં જ આ પરિક્રમા થાય છે. હવે 15 દિવસ થઈ ગયા છે અને 15 દિવસ બાકી છે. આજે પૂર્ણિમા છે અને હનુમાન જયંતિ છે. તો હનુમાન જયંતિના દિવસે આપણે આ પરિક્રમાનો લાભ લીધો છે. અને મા નર્મદા સર્વજીવનું કલ્યાણ કરે. આ નર્મદા પરિક્રમામાં એવું કહેવામાં આવે છે કે મોટાભાગની નદીઓ ઉત્તરથી દક્ષિણ તરફ વહેતી હોય છે અને મા નર્મદા પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. પરંતુ અહીંયા જે રામપુરા નામનું ગામ છે ત્યાંથી એક 9 કિલોમીટરનો એક સીધો પટ્ટો છે કે જે ફક્ત 9 કિલોમીટર જે માતાજીનું જે વહેણ છે, નદીનું વહેણ, તે 9×18 કિલોમીટરનો એમ વહેણ થાય છે બે તરફથી. એટલે આ 18 કિલોમીટરની ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કહેવામાં આવે છે. આ નર્મદા પરિક્રમામાં રામપુરા નામનું જે ગામ છે એ ગામમાં ઉતરી અને ત્યાંથી થોડુંક આગળ ચાલી અને રણછોડરાયજીનું મંદિર આવે છે. રણછોડરાયજીના મંદિરે દર્શન કરી, હરસિદ્ધ માતાના મંદિરે દર્શન કરી, બાજુમાં નાનકડું એક હનુમાન દાદાનું મંદિર છે ત્યાં પણ દર્શન કરી અને આગળ વધી અને ત્યાંથી નાના મોટા બીજા ઘણા મંદિરો આવે છે અને બધા મંદિરે દર્શન કરી અને અહીંયા જે આપણે ઊભા છીએ પાછળ અહીંયા તમે જુઓ એક ટેમ્પરરી જે પુલ બનાવેલો છે. અહીંયા પાછળ ટેમ્પરરી પુલ, એ પુલ પસાર કરી અને પેલી તરફ આગળ જઈએ અને આગળ જઈ અને એના પછી મોટો પટ્ટો આવે છે નદીનો. ત્યાં ક્રોસ કરવા માટે નાવડીમાં બેસવું પડે છે. નાવડીમાં બેસી ક્રોસ કરી અને ફરીથી પાછળ રણછોડરાયજીના મંદિરે જઈ અને આ પરિક્રમા આપણે પૂર્ણ થાય છે. નર્મદે હર. આ નર્મદા પરિક્રમા કરતી વખતે ઘણા બધા નિયમોનું પાલન કરવાનું હોય છે. જેટલું પાલન કરી શકો એટલું. આમાં ઘણીવાર શું હોય છે, તમારે જૂતા પહેર્યા વગર પરિક્રમા કરવાની હોય છે. પછી સફેદ વસ્ત્રોમાં જ પરિક્રમા કરવાની હોય છે. અને એવા ઘણા બધા નિયમો છે. જેટલું પાલન કરી શકો એટલું કરવાનું હોય છે. અને નિયમોનું પાલન કરશો તો એના ઘણા બધા તમને લાભ મળશે. એ લાભ આધ્યાત્મિક લાભ છે. પછી તમે હાથોહાથ લાભ માગો એવા લાભની આધ્યાત્મિક લાભની વાત છે. આમાં ઘણા બધા લાભ છે. નર્મદે હર. માં નર્મદાની જે મોટી પરિક્રમા છે, 3500 કિલોમીટરનું જે ડિસ્ટન્સ હોય છે, એ પરિક્રમા કરવામાં 5-6 મહિનાનો સમય લાગી જાય છે. પરંતુ જો એટલો સમય તમે પરિક્રમા ના કરવી હોય તો આજે ઉત્તર વાહિની જે ચૈત્ર મહિનામાં જે પરિક્રમા થાય છે, એક દિવસનું જ કામ છે, આખો દિવસ પણ નથી લાગતો. એમાં લગભગ 5 થી 6 કલાકના અંદર પરિક્રમા થઈ જતી હોય છે. તો આખી જે મોટી પરિક્રમા છે 3500 કિલોમીટરની, એનો પૂરેપૂરો લાભ, એટલું જ ફળ આ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં મળે છે. તો શક્ય હોય તો જરૂરથી આ પરિક્રમા કરવી જોઈએ. નર્મદે હર.